તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે હવે વધુ એક ગેંગ સામે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કર્યો છે। રામદેવ ડાંગરની ગેંગ વિરુદ્ધ ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રાજકોટની આ ગેંગ જેની સામે ગુસ્સી ટોક દાખલ કરવામાં આવી છે અને આ કેસમાં ઘણા સમયથી તેનો આતંક છે। રામદેવ ડાંગર ગેંગના 5 શખ્સો સામે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો। 5 પૈકી 3 આરોપીને પોલીસે ઝડપી પણ લીધા છે। 3 આરોપી ઝડપાઈ ગયા છે આ કિસ્સામાં, જેમાં 2 આરોપી ભરત કુંગસિયા અને જનક ડાંગર હાલ ફરાર છે। તેની શોધખોળ ચાલી રહી છે। હત્યા, આર્મ્સ એક્ટ સહિત વિવિધ 52 જેટલા ગુના તેમની સામે નોંધાયેલા છે। 24 ગંભીર ગુના નોંધાતા ગુસ્સી ટોક હેઠળ ફરિયાદ દાખલ થઈ છે। રાજકોટ શહેર વિસ્તારમાં રામદેવ ડાંગર ગેંગના જે સભ્યો છે એ ખૂનની કોશિશ, સરકારી નોકર પર હુમલો, ઈજા, રાયોટિંગ અને ગેરકાયદેસર આર્મ્સ જેવા ગુના આચરતી હતી। એ ટોળકીને આઈડેન્ટિફાઈ કરી એના વિરુદ્ધ એક જીસીટીઓસી એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે। 2016 થી 2025 દરમિયાન આ ટોળકી દ્વારા 24 જેવા ગંભીર ગુના આચરવામાં આવેલ હતા। એ ગંભીર ગુનાઓને ધ્યાને લઈ એમના વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને 3 આરોપીઓ રામદેવ લક્ષ્મણ ડાંગર, કુલદીપ ઉર્ફે લાલો દશરથસિંહ જાડેજા અને સતીશ મેરાભાઈ બાલાસરા અત્યારે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં છે અને બાકી આરોપીઓ જે છે એને પકડવા માટે તજવીજ ચાલુ છે। છેલ્લા 10 વર્ષમાં આ ટોળકી દ્વારા કુલ 52 જેટલા ગુના આચરવામાં આવેલ હતા।